અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલા અને અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા ગાંધી આશ્રમની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી હતી. ગાંધીજીએ કોચરબ આશ્રમમાં લોકોની સંખ્યા વધ્યા બાદ સાબરમતી નદીના કિનારે ગાંધી આશ્રમની સ્થાપના કરી હતી. ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું. ગાંધીજી સાંજના સમયે સાબરમતીના કિનારે બેસીને પ્રાર્થના કરતા હતા. મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી હતી. તો અહીંથી જ ગાંધીજીએ સ્વરાજ મેળવવાની પણ પ્રતિજ્ઞા લીધી હતી. સાબરમતી આશ્રમ ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે. અમદાવાદના આશ્રમ રોડને અડીને સાબરમતી નદીના કિનારે ગાંધી આશ્રમ આવેલું છે. આ મહાત્મા ગાંધીજીના ઘણા આવાસોમાંનો એક હતો. ગાંધીજી પત્ની કસ્તુરબા અને વિનોબા ભાવે સહિતના અનુયાયીઓ સાથે કુલ 12 વર્ષ સુધી સાબરમતીમાં રહ્યા હતા. અહીંથી જ ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ મીઠાના સત્યાગ્રહ તરીકે ઓળખાતી દાંડી કૂચનું નેતૃત્વ કર્યું હતું. ભારતીય સ્વતંત્રતા ચળવળ પર આ કૂચનો નોંધપાત્ર પ્રભાવ હતો. તેની માન્યતામાં ભારત સરકારે આશ્રમને રાષ્ટ્રીય સ્મારક તરીકે સ્થાપિત કર્યો છે. ગાંધી આશ્રમ નદીના કિનારે આવેલા ગાંધી આશ્રમના કમ્યુનિકેટર ગાઈડ તરીકે કામ કરતા લતાબેને આ મામલે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. આ આશ્રમ જે છે 1917મી જૂન સ્થળાંતર કરીને કોચરબ આશ્રમથી બધા આવી તો ગયા. ગાંધીજી તો બિહારમાં હતા, મોતિહારી ચંપારણ સત્યાગ્રહમાં, અને પાછા આવ્યા પછી અહીંયાથી જે સત્યાગ્રહ થયા અને લોકો એમની સાથે જોડાતા જ ગયા અને આશ્રમની જમીનનો વિસ્તાર વધતો ગયો અને ખૂબ બધા લોકો ઘણા બધા અહીંયા પ્રયોગો થયા, શૈક્ષણિક પ્રયોગો થયા, ખેતીના પ્રયોગો થયા, ગૌશાળા ચાલી. 12 માર્ચ 1930ના રોજ ગાંધીજીની ઉંમર 61 વર્ષની હતી. તે સમયે ગાંધી આશ્રમથી જ ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત કરી હતી. તે દાંડી કૂચે દેશમાં અલગ જુવાળ પેદા કર્યો અને એ સમયે જ ગાંધીજીએ મોટી પ્રતિજ્ઞા લેતા નક્કી કર્યું કે કાગડા કૂતરા મોતે મરીશ, પરંતુ સ્વરાજ લીધા વિના પરત નહીં ફરીએ. તે વાત ગાંધીજીની આશ્રમ પ્રત્યેની માયા દર્શાવે છે. પરંતુ આઝાદી મળ્યા બાદ જે પ્રકારે દેશની પરિસ્થિતિઓ બદલાતી રહી તેના કારણે ગાંધીજી ક્યારેય પણ અહીં પરત ફરી શક્યા ન હતા. 12મી માર્ચ 1930, 61 વર્ષની ઉંમર, ગાંધીજીએ દાંડી કૂચ જ્યારે અહીંથી શરૂ કરી એ એક અલગ પ્રકારનો જુવાળ ઊભી કરી શકી. અને ગાંધીજીએ તો ભીષ્મ પ્રતિજ્ઞા લઈ લીધી કે કાગડા કૂતરાના મોતે મરીશ, રવળી રજળીને મરીશ, પણ હવે સ્વરાજ લીધા વિના અહીં આ આશ્રમમાં પાછો નહીં આવું. એટલે આપણે સમજી શકીએ છીએ કે ગાંધીજી અહીંથી ગયા ત્યારે સ્વરાજ એમનો ટાર્ગેટ બન્યો કે હવે તો સ્વરાજ વિના અહીં પાછા આવવું જ નથી. દેટ મીન્સ કે આ આશ્રમની માયા ગાંધીજીને 15 વર્ષ જે અમદાવાદમાં એમણે રહ્યા અને 12 વર્ષ આ ઘરમાં રહ્યા, પણ જે પ્રતિજ્ઞા કરીને ગયા એ પછી ખરેખર આમ જોઈએ તો આઝાદી મળી પણ છતાંય ગાંધીજી પાછા આવી ના શક્યા, કારણ કે જે રીતે ભારતની પરિસ્થિતિમાં બદલાતી રહી. ગાંધી આશ્રમમાં રોજના 3000થી વધુ અને વર્ષે અંદાજિત 7 લાખ જેટલા લોકો ગાંધી આશ્રમની મુલાકાત લે છે, જેમાં વિદેશના અનેક દેશોના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીઓ સહિતના લોકો આવી રહ્યા છે. જેમાં ભારતના અલગ અલગ રાજ્યોમાંથી લોકો અહીં શાંતિ પ્રાપ્ત કરવા અને ગાંધીજીના વિચારોથી માહિતગાર થવા આવે છે અને આશ્રમની મુલાકાત લીધા બાદ અલગ અનુભૂતિ થઈ હોવાની વાત કરતા હોય છે. यहाँ पर एक हम लोगों को सीख मिलती है उनकी सादगी और उनकी सोच और उनकी सत्य और अहिंसा निष्ठा के प्रति जो भावना है वो यहाँ पर हम लोगों ने देखा है और उसके अनुकूल हमें और हमारे भारतीय जितने हैं हमारे देशवासी हैं सभी को पालन करना चाहिए. गांधी जी के बारे में सिर्फ भारत ही नहीं पूरे संसार में गांधी जी को हर कोई जानता है. और जैसे कहते हैं ना कि दे दी हमें आज़ादी बिना खडक बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल. ये हम बचपन से ये गाना सुनते आ रहे थे. तो कहीं ना कहीं मन में ये था कि गांधी जी के साबरमती आश्रम को ज़रूर देखना है मुझे, और फाइनली आज मुझे मौका मिला है. यहाँ पर आई हूँ, उनके चरखे, उनसे रिलेटेड जितनी सारी चीज़ें हैं, कुछ थोड़ी बहुत झलकियाँ हम उनसे उनके जीवन से थोड़ी बहुत ले सकते हैं. यहाँ ये बहुत पीसफुल ये पूरा एटमॉस्फेयर है और यहाँ आके बहुत ही शांति फील हो रही है, बहुत अच्छा लग रहा है.
આમ અમદાવાદના સાબરમતી ખાતે આવેલા આ આશ્રમનું આઝાદીમાં વિશેષ યોગદાન રહ્યું છે. 15 ઓગસ્ટના દિવસે ગાંધી આશ્રમની યાદ કરવામાં આવે છે, કારણ કે દેશને આઝાદ કરવામાં આ આશ્રમની મહત્વની ભૂમિકા છે. દેશના લડવૈયાઓ આ આશ્રમમાં આઝાદીની રણનીતિ તૈયાર કરતા હતા. જયેશ ચૌહાણ, VTV ન્યૂઝ, અમદાવાદ.